અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે યોજાયેલી મતદાર અધિકાર જનસભામાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલનું સંબોધન। कांटों के बीच गुल खिल सकता है, कांटानी वच्चे गुलाब खिले ना, कांटों के बीच गुल खिल सकता है, लेकिन कांटे गुल के साथ नहीं चल सकते। कांटानी वच्चे गुलाब खिली शके पण भगवान साना चरणों में फूल अर्पण थाय तो कांटा एनी साथे नहीं जई सकता। कांटों के बीच गुल खिल सकता है, लेकिन कांटे गुल के साथ नहीं चल सकता है। जो रास्ते में छोड़ गए उसे जाने दो, जो रास्ते में छोड़ गए उसे जाने दो। बुज़दिल राहुल गांधी के साथ नहीं चल सकते हैं। અહીં ઉપસ્થિત આપ સૌ એ બહાદુર સૈનિકો છો જે એક જાબાજ નેતા ખુલ્લી છાતીએ કો હાથમાં જીવ લઈને લોકોની વચ્ચે સંવિધાનને બચાવવા, લોકતંત્રને બચાવવા માટે, દેશની આઝાદીને બચાવવા માટે, ગરીબ વ્યક્તિઓના અવાજને ઉઠાવવા માટે, દેશમાં સમરસતા લાવવા માટે લડનાર રાહુલ ગાંધીજીની સાથે બુઝદિલ ન ચાલી શકે। આ જાબાજ લોકો આપ ચાલો છો એને સલામ કરું છું, નમન કરું છું આપને, આપની આ તાકાત છે। આજે અહીં ઉપસ્થિત રહેલા દરેક વ્યક્તિ આ અવાજ સાથે ઉપસ્થિત છે ત્યારે આપ સૌનું સ્વાગત કરું છું। દેશની આઝાદી પ્રાપ્ત કરાયા પછી, કોંગ્રેસની વિચારધારા લડ્યા પછી આખી દુનિયામાં એક પ્રતિષ્ઠા ઊભી થઈ ભારત દેશની કે એક પરિપક્વ અને યોગ્ય લોકશાહી કોઈ દેશમાં મળી તો એ ભારત દેશમાં મળી। બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બનેલું એક ઉત્તમ બંધારણ મળ્યું અને આપણી લોકશાહી ઉપર ક્યારેય કોઈએ શંકા નહીં કરી। એનું કારણ શું? કારણ કે એક સૂઝબૂઝ સાથે કે છે ને, કોંગ્રેસ પાર્ટીએ 70 વર્ષમાં શું કર્યું? અમે એ કરીને આપ્યું હતું કે દુનિયામાં ભારત દેશની લોકતંત્રની ઇજ્જત 7મા આસમાને હતી। ક્યારેય કોઈ શંકા નહોતું કરતું। કેમ? કારણ કે આપણા એ કોંગ્રેસ પાર્ટીની સરકારોએ ચૂંટણી છે ને એક પવિત્ર પર્વ છે। લોકો ઈચ્છે તેને સત્તા મળે, લોકો ઈચ્છે તેને સત્તામાંથી બહાર કાઢે, લોકોના મતાધિકાર સાથે ચેડા ન થવા જોઈએ। આ માનીને કોંગ્રેસની સરકારોએ શું કર્યું કે ચૂંટણી પંચ નક્કી કરવા માટે 3 જણાનું કોલેજિયમ બનાવ્યું। 3 વ્યક્તિઓ, કોઈ પણ પાર્ટીના એક વડાપ્રધાન હોય તો એના સામે વિચારધારામાં વિરોધ પક્ષના નેતા હોય એટલે બંને અલગ અલગ વિચારધારાના 2 મુખ્ય નેતાઓ, અને ત્રીજી વ્યક્તિ કોણ? સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા। આ 3 વ્યક્તિઓ ભેગા મળીને ચૂંટણી પંચના નામો નક્કી કરતા। અને એટલે શું થતું? ક્યારેય કોઈ વાલો દવલો ન થતો। વડાપ્રધાન નામ આપે, વિરોધ પક્ષના નેતા નામ આપે, પણ વિવાદ હોય તો તટસ્થ અવાજ એ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનો, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનો રહેતો, અને એટલે તટસ્થ ચૂંટણી પંચ બનતું। ક્યારેય શંકા ન થતી। આ ભારતીય જનતા પાર્ટીની પહેલી એવી સરકાર આવી જેના કારણે મારા દેશની, આપણા દેશની લોકતંત્રની ઇજ્જત ચકનાચૂર થઈ। કારણ કે આમને છે ને મનમાની કરવી હતી, એટલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આવે તો તટસ્થ ચૂંટણી પંચ બને, એ નહોતું જોઈતું। એટલે વોટ ચોર છે ને એને રખેવાળ જ ન જોઈએ। ચોર ચોરી ક્યારે કરે કે પહેલો રખેવાળ ફૂટે અથવા રખેવાળને તોડો તો ચોરી થાય। આ વોટ ચોરોએ રખેવાળને તોડવા માટે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને બહાર કરી દીધા કે હવે સીજીઆઈ નહીં, ચીફ જસ્ટિસનો કોઈ રોલ નહીં। કોણ? તો કે 3 જણાનું કોલેજિયમ, એમાં રંગા બિલ્લા 2, આપણા અર્જુનભાઈ મોઢવાડિયા કહેતા ને,
એમ વડાપ્રધાન અને ગૃહમંત્રી મોદી ને અમિત શાહ બે અને ત્રીજા વિરોધ પક્ષના નેતા એટલે 3 જણામાં 2 ની બહુમતી એમની થાય. ચીફ જસ્ટિસ બહાર એટલે જેને ઈચ્છે એની પોતાની દોરીથી ડાન્સ કરે એવા રખેવાળો ચૂંટણી પંચમાં મૂકવાનું પાપ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. એટલે આપણે લડવું પડે છે. રાહુલ ગાંધીજી શાના માટે લડે છે? સ્વાર્થ માટેનો સંઘર્ષ નથી. આ દેશના મતદાતાઓની જે તાકાત છે એને કોઈ ચોરવાનું કામ કરે છે, એના સામે રાહુલ ગાંધીજી લડે છે. નિર્ભય રીતે મોટરસાયકલ ઉપર નીકળે અને ભીડમાંથી કોઈ દોડીને આવીને એને કિસ કરી શકે આવો નેતા ક્યાંય જોયો છે ખરો? જોજો આપણા ગયા છે હો. એનું 56નું શું છે મને તો ખબર નથી, કોઈને ખબર હોય તો કહેજો. ચકલું ફરકવા દે તો કહેજો, વડાપ્રધાનની આ બાજુ ફરવે કે રાહુલ ગાંધીને ભીડમાંથી આવીને કોઈ સામાન્ય માણસ કિસ કરી શકે, સિક્યુરિટી જેવું હોય નહીં, જીવ હથેળી પર લઈને નીકળી શકે. જેણે પોતાના પિતા પોતાની દાદી આતંકવાદીઓના ભોગ બન્યા હોય એમ છતાં જે માણસ ડરે નહીં, આવો નિર્ભય નેતા આપણને મળ્યો છે. આનું ગૌરવ છે આપણને. અને કાળા વાવટા લઈને આવે એને કે આ જાઓ तुम्हारा भी स्वागत है, मैं मोहब्बत की दुकान खोलने आया हूं. आ राहुल गांधी આ દેશની આઝાદી આવી ત્યારથી કોંગ્રેસની સત્તા રહી વર્ષો સુધી કોઈ પણ દિવસ ગમે તેવું ખોટું ભાજપે કર્યું હશે, ધાર્યું હોત ને ત્યારે તો ચપટીમાં ચોળી ન ખાય ને એટલા જ માત્ર જનસંઘીઓ કે આ સંઘીઓ હતા. પણ કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય ભાજપના કાર્યાલય પર હલ્લાબોલ કર્યો નથી. લોકશાહીમાં વિરોધ પક્ષને પણ એ રાજીવ ગાંધીજી હતા, માત્ર 2 જ સાંસદો ભાજપના હતા. ધાર્યું હોત તો ઈડી સીબીઆઈ મોકલીને પૈસા આપીને ખરીદી લીધા હોત ને, અને પછી કહ્યું હોત મિત્ર ભાજપ મુક્ત દેશ. પણ રાજીવ ગાંધીએ નહોતું કર્યું. એણે કહ્યું દો હૈ मेरे लिए एक प्रबल विरोध पक्ष का मान सम्मान मैं उनको देता हूं. આ કરનાર કોંગ્રેસ પાર્ટી હતી. ત્યારે આ વાત લોકોની વચ્ચે લઈને આપણે જઈએ. મોડા આવીને લાંબુ બોલવું એ સારું નહીં, એટલે ટૂંકમાં પતાવું છું. આપ સૌને ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ભાઈ અમિતભાઈને એમના કાર્યકાળમાં સફળતા મળે, આપણે સૌ સાથે મળીને એમને મદદ કરીએ. આપણે સૌ ખભે ખભા મિલાવીને લડીએ. આ સમય આંતરિક રાજકારણ કરવાનો નથી, આંતરિક કોઈના પગ કે ગળા કાપવાનો નથી. જેને જવાબદારી મળે એને કોંગ્રેસમાં અંદરો અંદર વેતરી નાખવાનો સમય નથી. એમણે પોતાનો વિરોધ કરનાર હોય એને પણ ખભે બેસાડીને પરિવારની જેમ સાથે લઈને નીકળવાનો આ સમય છે. અને એ સમયમાં સૌ સાથે મળીને સફળતાના શિખરો સર કરીએ. ગુજરાતની જનતાની પીડામાં એમના હમદર્દ બનીને રહીએ. સાથે મળીને એક એવી સરકાર જે અત્યાચારી ન હોય, જે અહંકારી ન હોય, જે સત્તામાં બેસીને સ્વાર્થનું સમીકરણ ન કરે પણ પરમાર્થ માટેનો પુરુષાર્થ કરે, એવી સેવાની સાધનાવાળી કોંગ્રેસની સરકાર બને એના માટે કામ કરીએ. એવી જ અભ્યર્થના સાથે આપ સૌને શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.